સુરતના ચોક બજાર વિસ્તારમાં એક મહિલા વકીલ સાથે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। આરોપી વકીલે પોતાની સાચી ધાર્મિક ઓળખ છુપાવીને હિન્દુ નામ ધારણ કરીને પીડિતાને પ્રેમજાળમાં ફસાવી હતી। ગુનાહિત હેતુ પાર પાડવા માટે આરોપી ઓફિસમાં પૂજા અર્ચનાના નાટકો પણ કરતો હતો। આ મામલે પોલીસે ગુનો નોંધીને ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરી છે। સુરત શહેરમાં ધર્મ છુપાવીને યુવતીઓ કે મહિલાઓને જાળમાં ફસાવી લેવાનું વધુ એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે। ચોક બજાર પોલીસ મથકની હદમાં એક વ્યવસાયે વકીલ એવી મહિલા સાથે વિશ્વાસઘાત અને શારીરિક શોષણનો મામલો સામે આવતા કાયદાકીય આલમ સહિત સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી અનુસાર આરોપી વકીલનું સાચું નામ રહીમ હોવા છતાં તેણે મહિલા વકીલ સામે પોતાની ઓળખ રોહન તરીકે આપી હતી। પોતાની આ ઓફિસમાં પણ તેને તમામ સહકર્મીઓ અને અશીલો સમક્ષ રોહન નામથી જ કામ કરતો હતો, જેથી કોઈને પણ તેની સાચી ઓળખ પર શંકા ન જાય। આરોપી રહીમે પીડિતાને પોતાની પ્રેમ જાળમાં ફસાવવા માટે તમામ હદો વટાવી દીધી હતી। મહિલા વકીલનો ભરોસો જીતવા અને કુરકુમ આચરવાના બદ ઇરાદાથી તે ઓફિસમાં ગણપતિ પૂજા તેમજ સત્યનારાયણ ભગવાનની પૂજાના પ્રાખંડ પણ કરતો હતો। ભોળી મહિલા આ ધાર્મિક નાટકો પાછળ છુપાયેલા આરોપીના અસલી ચહેરાને ઓળખી શકી ન હતી। ત્યારબાદ આરોપીએ મહિલાને લગ્ન કરવાની અવારનવાર લાલચ આપી તેની સાથે સતત દુષ્કર્મ આચર્યું હતું। પોતાનો સ્વાર્થ પૂરો થઈ ગયા બાદ નરાધમે મહિલાને તરછોડી દીધી હતી અને લગ્ન કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો। પીડિતાને આંચકો ત્યારે લાગ્યો જ્યારે તપાસ કરતા બહાર આવ્યું કે આરોપી રહીમે અન્ય એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન પણ કરી લીધા છે। પોતાની સાથે થયેલા ગંભીર અન્યાય અને છેતરપિંડી મામલે અંતે પીડિતાએ ન્યાયની ગુહાર લગાવી હતી। આ હાઈ પ્રોફાઇલ કેસની ગંભીરતાને જોતા સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાયદેસરની કડક કલમો હેઠળ ગુનો નોંધીને આરોપી વકીલ સામે કાયદાનો સકંજો કસવા માટે ચક્ક ગતિમાન કરવામાં આવ્યા છે। લલિતાબેન કાંજીભાઈ સોસા કરીને એક બેન છે, એડવોકેટ છે, વ્યવસાય અને 34 વર્ષની ઉંમરના છે અને એ રહીમ મુસ્લિમ નામના એક જે આ કામના આરોપી સાથે એ 2018ની સાલથી સંપર્કમાં આવેલ અને એ આરોપી પોતે પણ વ્યવસાય એડવોકેટ છે, એની સાથે સંપર્કમાં આવેલ અને બંને સાથે જ તે એડવોકેટની ઓફિસ ચાલુ કરેલ અને એ ઘણા વર્ષો સુધી એ લોકોએ ઓફિસ સાથે ચલાવી અને સાથે પ્રેક્ટિસ કરી। એ દરમિયાન મેં એ લોકોને પ્રેમ સંબંધ થઈ ગયેલો અને પ્રેમ સંબંધ દરમિયાન એ લોકો પતિ પત્નીની જેમ સાથે રહેવા લાગેલા, પરંતુ છોકરાએ અન્ય બીજી છોકરી સાથે લગ્ન કરી લીધેલા અને બેનને લગ્નનો વાયદો અને પાક્કો ભરોસો આપીને એની સાથે લગ્ન નહીં કરતા છોકરાની વિરુદ્ધમાં બળાત્કાર તેમજ અન્ય કલમો હેઠળ પ્રેરિત કરેલ છે।